હવે આપણે કાલે જે વિદ્યુત ભાર વિશે જાણ્યું હતું, હવે આજે આપણે જોવાનું છે વિદ્યુત ભારના મૂળભૂત ગુણધર્મો. વિદ્યુત ભારના મૂળભૂત ગુણધર્મો. જે વિદ્યુત ભારના મૂળભૂત 3 ગુણધર્મો છે, તેમાં જે પહેલો છે તે વિદ્યુત ભારનો સરવાળો થાય છે. વિદ્યુત ભારનો સરવાળો, જે વિદ્યુત ભારના મૂળભૂત ગુણધર્મ, જે પહેલો ગુણધર્મ છે કે વિદ્યુત ભારનો સરવાળો થાય છે. તો એમાં જે માનો કે કોઈ એક તંત્ર આપણે લઈ લઈએ, કોઈ એક તંત્રમાં રહેલો વિદ્યુત ભાર એ તંત્રમાંના બિંદુએ રહેલા ધન અને ઋણ વિદ્યુત ભારના સરવાળા બરાબર હોય છે. માનો કે કોઈ એક આપણે આજે તંત્ર લઈ લઈએ, તેમાં માનો કે 2 કે 3 જે અલગ અલગ બિંદુએ લઈ લઈએ. કોઈ ધારી લઈએ કે ધારો કે આ પહેલું બિંદુ, બીજું બિંદુ, ત્રીજું. તો એ બિંદુએ રહેલો વિદ્યુત ભાર માનો કે આના ઉપર પ્લસ ક્યુ જેટલો છે, આના ઉપર માઇનસ ક્યુ જેટલો છે, આના ઉપર પ્લસ 2Q જેટલો છે. તો તંત્રનો કુલ વિદ્યુત ભાર એટલે કેપિટલ ક્યુ, એ બધા જ જે અલગ અલગ બિંદુએ જે વિદ્યુત ભાર રહેલા છે તેના સરવાળા બરોબર, એટલે કે પ્લસ ક્યુ પ્લસ માઇનસ ક્યુ પ્લસ 2Q ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇઝ ઇક્વલ ટુ 2Q. આ જે છે તે તંત્રમાંનો કુલ વિદ્યુત ભાર આપણને બતાવે. એટલા માટે જ આમાં કીધું કે કોઈ એક તંત્રમાં રહેલો વિદ્યુત ભાર એ તંત્રમાંના બિંદુએ રહેલા ધન તેમજ ઋણ વિદ્યુત ભારના સરવાળા બરોબર હોય છે. જો એને આપણે ટૂંકમાં દર્શાવીએ સાંકેતિક રીતે, તો તંત્રમાંનો વિદ્યુત ભાર એને આપણે કહી દઈએ Q ઇઝ ઇક્વલ ટુ સમેશન I ઇઝ ઇક્વલ ટુ 1 to n, જ્યાં I ની કિંમત 1 2 3 4 અપ ટુ તંત્રમાંનો કુલ વિદ્યુત ભાર Q સિગ્મા I ઇઝ ઇક્વલ ટુ 1 to n ઇન્ટુ QI, જ્યાં I ની વેલ્યુ 1 2 3 4 થી શરૂ થઈને અનંત સુધી જેટલા વિદ્યુત ભાર રહેલા હોય છે, જ્યાં સમેશન એ સરવાળો બતાવે. તો તંત્રમાંનો કુલ વિદ્યુત ભાર ને આપણે ટૂંકમાં ગાણિતિક સ્વરૂપે દર્શાવીએ તો Q ઇઝ ઇક્વલ ટુ સમેશન I ઇઝ ઇક્વલ ટુ 1 to n QI. માનો કે કોઈ એક તંત્રમાં, જેમ કે આપણે આને એક ઉદાહરણ તરીકે લઈ લઈએ, માનો કે કોઈ એક તંત્રમાં ઉદાહરણ તરીકે કોઈ તંત્રમાં રહેલ વિદ્યુત ભાર Q માઇનસ Q માઇનસ 3Q છે, તો તંત્રનો કુલ વિદ્યુત ભાર Q ઇઝ ઇક્વલ ટુ કેપિટલ Q ઇઝ ઇક્વલ ટુ માઇનસ Q, જે આપણને આ જે છે તે આપણને તંત્રનો કુલ વિદ્યુત ભાર બતાવે, જે કોઈ એક તંત્રમાં રહેલો વિદ્યુત ભાર બતાવે. તો આ જે પહેલો ગુણધર્મ થયો તે કે વિદ્યુત ભારનો સરવાળો થાય છે. જે બીજો ગુણધર્મ છે, બીજો જે મૂળભૂત ગુણધર્મ છે તે વિદ્યુત ભારનું
સંરક્ષણ થાય. બીજો જે મૂળભૂત ગુણધર્મ છે કે વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે. તો સંરક્ષણ આપણે સાંભળ્યું છે નાના ધોરણમાં, આપણે પાછળના ધોરણમાં ભણેલા છું કે ઉર્જાનું સંરક્ષણ. ઉર્જાનું સંરક્ષણ એટલે E = K + V. કે જ્યાં આપણને ગતિ ઉર્જા બતાવે, V છે તે સ્થિતિ ઉર્જા અને E છે તે કુલ ઉર્જા. એ કુલ ઉર્જા એ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સરવાળા સ્વરૂપે, એટલે કે આને જે આપણે ઉર્જા સંરક્ષણનો નિયમ કહીએ છીએ, તેમ વિદ્યુત ભારમાં પણ વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે. અને જેમ આપણે ઉર્જાનું સંરક્ષણ જોઈએ છે કે ઉર્જાને આપણે ઉત્પન્ન પણ કરી શકતા નથી કે નાશ પણ કરી શકતા નથી, માત્ર તેને ઉર્જાને એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકીએ. તેવી જ રીતે વિદ્યુત ભારમાં પણ વિદ્યુત ભારને જે અલગ કરેલું તંત્ર હોય તેમાં વિદ્યુત ભારને ઉત્પન્ન પણ કરી શકાતો નથી કે નથી નાશ કરી શકાતો, માત્ર તેને એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર સ્થાનાંતરિત કરી શકાય. અને જે સ્થાનાંતરિત કરી શકાય તે આપણે કાલે પ્રયોગ દ્વારા સમજીએ કે માનો કે કોઈ ઊન છે, રેશમ છે, એને એબર સાથે આપણે ઘસીએ તો એબર એ હલકા પદાર્થને આકર્ષે તો એ આપણને એ બતાવે કે એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર વિદ્યુત ભારનું સ્થાનાંતરિત થાય છે, ઉત્પન્ન કે નાશ કરી શકાતો નથી. તો જેવો ઉર્જાનું સંરક્ષણનો નિયમ છે એવું જ વિદ્યુત ભારના સંરક્ષણનો નિયમ, જે પ્રમાણે વિદ્યુત ભારનું સંરક્ષણ એટલે અલગ કરેલા તંત્રમાં, અલગ કરેલું તંત્ર એટલે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં વિદ્યુત ભારને ઉત્પન્ન કે નાશ કરી શકાતો નથી. માત્ર તેને એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર સ્થાનાંતરિત કરી શકાય છે. અને જે સ્થાનાંતરિતની વાત આવી છે, આપણે હમણાં આગળ વાત કરી એ પ્રમાણે સ્થાનાંતરિત કરી શકાય, પણ એને આપણે ઉત્પન્ન કે નાશ કરી શકાતો નથી. આ વિદ્યુત ભારનો સંરક્ષણનો નિયમ છે. વિદ્યુતની દ્રષ્ટિએ અલગ એટલે કેવું તંત્ર એ ખાસ જે સમજવાનું છે કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર, એ વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર એ સમજવા માટે જેમ આપણે કાલે એક જે પ્રયોગ કર્યો હતો તે ફરીથી ધ્યાનમાં લઈએ કે માનો કે કોઈ એક ઊન લઈ લઈએ, એબર સાથે ઘસતા આ ઊનને આપણે એબરની સાથે જ્યારે ઘસીએ ત્યારે ઊનને સતત એબર સાથે ઘસતા એક પ્રકારનો વીજભાર ઊન પર આવશે અને એક પ્રકારનો છે તે એબર પર આવશે. પણ જ્યારે ઊનને આપણે એબરથી ઘસી લીધા બાદ આપણે ઊનને અલગ કરી લઈએ તો એ જે ઊન અથવા માનો કે આપણે એબરને પણ અલગ કરી લઈએ, બંનેને એક સાથે ઘસીને પછી અલગ કરી લઈએ તો એ જે છે તે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર થઈ જાય. અને વિદ્યુતની દ્રષ્ટિએ જે અલગ કરેલું તંત્ર છે તેમાં આપણે વિદ્યુતને ઉત્પન્ન કે નાશ કરી શકાતો નથી. જેમ કે એની પહેલાની વાત કરીએ તો જ્યારે આ ઘસવાની પ્રક્રિયા છે ત્યારે આપણે ઊન કે એબરમાં વિદ્યુતને આપણે ઉત્પન્ન કરીએ છીએ, એટલે એ ત્યારે આપણે ઉત્પન્ન કરીએ છીએ, પણ વિદ્યુતની દ્રષ્ટિએ જે અલગ કરેલું તંત્ર છે તેમાં આપણે વિદ્યુતને ઉત્પન્ન કે નાશ કરી શકાતો નથી. તેને માત્ર આપણે સ્થાનાંતરિત કરી શકાય. જેમ કે આમાં થયો છે, ઊન અને એબરને એકબીજા સાથે ઘસીએ ત્યારે એ માત્ર સ્થાનાંતરિત થાય છે પણ કોઈ એમાં ઉત્પન્ન થતો નથી. આ જે વિદ્યુત ભારનું સંરક્ષણ થાય, આ જે બીજો નિયમ. હવે ત્રીજા નિયમની વાત કરીએ એ પહેલા આના વિશે થોડુંક જોઈએ. વિદ્યુત ભારનું સંરક્ષણ, એમાં હજી એક ઉદાહરણ આપણે જોઈ લઈએ વધારે. એક ઉદાહરણ બીજું જોઈએ. જેમ કે કોઈ એક
પ્રોટોનમાંથી ઇલેક્ટ્રોન, કોઈ એક પ્રોટોનમાંથી એક ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનનું ઉત્સર્જન થવાની ક્રિયા જે વિદ્યુતભારનું સંરક્ષણ છે. તેમાં જોઈએ જેમ કે માનો કે કોઈ એક ન્યુટ્રોન લઈ લો. આ ન્યુટ્રોન, તેમાંથી એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોનનું ઉત્સર્જન થાય છે. આ ઇલેક્ટ્રોન અને એક આપણે પ્રોટોનની વાત કરીએ, જે અહીંયા એક ન્યુટ્રોનમાંથી પ્રોટોન અને ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થવાની ક્રિયા. આ ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ઇલેક્ટ્રોન. અહીંયા જો વાત કરીએ તો આનો વીજભાર છે તે +E, આનો -E. કુલ વિદ્યુતભાર જે છે આ તરફ સમીકરણની આ બાજુ જે કુલ વિદ્યુતભાર છે તે 0 અને આ તરફ ન્યુટ્રોનનો પણ વિદ્યુતભાર 0. તો બંને બાજુ જે છે તે ઉર્જાનો સંરક્ષણનો નિયમનું પાલન થાય. તે પ્રમાણે વિદ્યુતભારનું સંરક્ષણનું એક વધારાનું ઉદાહરણ. હવે જો એક ત્રીજો જે નિયમ છે વિદ્યુતભારના જે મૂળભૂત ગુણધર્મમાં ત્રીજો ગુણધર્મ છે. ત્રીજો ગુણધર્મ વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ એટલે ટૂંકમાં જો આ ગુણધર્મ આપણે યાદ રાખવો હોય તો વિદ્યુતભાર Q = Ne, જ્યાં Q એ વિદ્યુતભાર તંત્રનો કુલ અને N જે છે તે પૂર્ણ ગુણાંક અથવા તો ગુણાંક અથવા તો પૂર્ણાંક સંખ્યા જે ધન કે ઋણ હોઈ શકે. અને જ્યાં આ E તે આપણને ઇલેક્ટ્રોન, જેને આપણે એકમ તરીકે પણ લઈશું. તો વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ Q = Ne, જો આપણે એને વિધાન સ્વરૂપે લખીએ તો કુદરતમાં તંત્રમાંનો કુલ વિદ્યુતભાર એટલે આ જે કેપિટલ Q એ મૂળ વિદ્યુતભાર અથવા તો મૂળભૂત વિદ્યુતભાર, જેને આપણે અહીંયા E વડે દર્શાવેલો, જેને આપણે ઇલેક્ટ્રોન, જે મૂળભૂત વિદ્યુતભારના પૂર્ણ ગુણાંક, મૂળભૂત વિદ્યુતભારના પૂર્ણ ગુણાંકમાં ગુણાકાર સ્વરૂપે હોય છે. ગુણાકાર સ્વરૂપે અથવા તો ગુણાકાર જેટલો હોય છે, જેને આપણે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ કહીશું. જે વિદ્યુતભારનો મૂળભૂત આ જે ત્રીજો ગુણધર્મ Q = Ne, અને એમાં જે N છે તે આપણે પૂર્ણાંક સંખ્યા જે ધન કે ઋણ હોઈ શકે. Q છે એ તંત્રમાંનો કુલ વિદ્યુતભાર બતાવે, જ્યારે E છે તે ઇલેક્ટ્રોન, જેને આપણે એકમ તરીકે લેશું. તો કુદરતમાં તંત્રમાંનો કુલ વિદ્યુતભાર Q એ મૂળભૂત વિદ્યુતભાર એટલે કે E જે ઇલેક્ટ્રોન એના પૂર્ણ ગુણાકારના ગુણાકાર જેટલો હોય છે. આ જે છે તે ત્રીજો ગુણધર્મ. આ વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ નો સિદ્ધાંત ફેરાડે નામના વૈજ્ઞાનિકે તેના જે વિદ્યુત વિભાજનનો જે પ્રયોગ હતો તેમાં તેના વિદ્યુત વિભાજનના પ્રયોગમાં સિદ્ધાંત આપ્યો.
અને આ સિદ્ધાંતની પુષ્ટિ જે 1912માં મિલિકન નામના વૈજ્ઞાનિકે, જેનો ઓઇલ ડ્રોપનો જે એક પ્રયોગ આવે છે, તમારે જે આગળના ધોરણમાં તમે કોલેજ લેવલમાં જશો ત્યારે તમારે મિલિકનનો જે ઓઇલ ડ્રોપ પ્રયોગ આવે છે તે આ જ પ્રમાણે Q = NE જે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ આપણને સમજાવે તેમાં જે બતાવેલો છે 1912માં મિલિકન નામના વૈજ્ઞાનિકે આ સિદ્ધાંતની પુષ્ટિ કરી હતી પ્રયોગ દ્વારા. બીજું આમાં Q = NE ઉપરથી એ સમજવાનું Q = NE ઉપરથી બીજી એક વાત સમજવાની કે જ્યારે આપણે કાલે પણ જે પ્રયોગ જોયો હતો કે જ્યારે બે ઘસવાનો પ્રયોગ હોય છે ત્યારે એક પદાર્થ ઉપરથી બીજા પદાર્થ ઉપર જે વિદ્યુત ભારનું સ્થાનાંતરણ થાય છે તે હંમેશા પૂર્ણ ગુણાંકમાં હોવાનું. પૂર્ણ ગુણાંકમાં એટલે માનો કે અહીંયા આ એક કોઈ પદાર્થ છે, એની સાથે કોઈ આ બીજો પદાર્થ, બંને પદાર્થની વચ્ચે આપણે જે ઘસવાની ક્રિયા કરશું એ ઘસવાની ક્રિયામાં બંને પદાર્થ પર વિદ્યુત ભાર છે તે એકઠા થશે. માનો કે આના ઉપર કોઈ ધન એકઠો થયો, આના ઉપર બધો ઋણ છે, તો આ જે બંને જે વિદ્યુત ભાર રહેલા છે એ હંમેશા પૂર્ણ ગુણાંકમાં જોવાના, એટલે કે 1, 2, 3 જે પૂર્ણ ગુણાંકમાં, અપૂર્ણાંકમાં હોવાના નથી. એ પછી આ બાજુ ધન પણ હોય કે ઋણ હોય, કે આ બાજુ ઋણ કે આ બાજુ ધન એ હોવાના, પણ હંમેશા વિદ્યુત ભાર છે તે હંમેશા પૂર્ણ ગુણાંકમાં જોવાના. આ જે છે એના 3 જે મૂળભૂત ગુણધર્મો હતો વિદ્યુતભારનું. ત્રીજો જે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ, પહેલો જે છે તે વિદ્યુતભારનો સરવાળો થાય, બીજું છે તે વિદ્યુતભારનું સંરક્ષણ, અને ત્રીજું છે તે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. આ 3 જે વિદ્યુતભારના મૂળભૂત ગુણધર્મો છે. બાકીનું હવે જે આપણે આગળનું ચેપ્ટરનું છે તે આપણે બીજા દિવસે જોઈશું.